નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારની હાલોલ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જયદ્રથસિંહજી પરમાર પંચમહાલ જિલ્લાના મહામંત્રી મયંક દેસાઈની સૂચના અને માર્ગદર્શન અનુસાર જાંબુઘોડા તાલુકાના ડુમા તેમજ અનેક ગામોમાં જાંબુઘોડા ગ્રામ પંચાયતના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ તથા ભાજપના તમામ કાર્યકરો, જેમાં ભારતીય જનતા પાર્ટી હાલોલ વિધાનસભાના અનુસૂચિત જાતિ મોરચાના સંયોજક મુકેશ ચૌહાણ તથા સહસંયોજક રાજેશ સોલંકી, હાલોલ જાંબુઘોડા તાલુકાના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ અને મહામંત્રી બાબુભાઈ ચાવડા, મુકેશ વણકર, ગિરીશ ચૌહાણ, શૈલેષ ચૌહાણ તેમજ જાંબુઘોડા તાલુકાના અનેક કાર્યકરોએ છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવા તથા ભારતીય જનતા પાર્ટીના કમળના ફૂલને મત આપી વિજયી બનાવવા માટે ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો.